સમાચાર ભાવનગરથી મળી રહ્યા છે, જ્યાં પશુપાલકો ચિંતામાં મુકાયા છે, કારણ કે ઘાસચારાના ભાવ સતત વધી રહ્યા છે, જેના કારણે તે લોકો થોડા પરેશાન. ડીઝલના ભાવ વધતા ટ્રાન્સપોર્ટેશન પણ મોંઘું. લીલી જુવારનો ભાવ ₹70 થી ₹90 થયો. સૂકી કડબનો ભાવ 150 થી 300 પર પહોંચ્યો. બહારના જિલ્લાનો ઘાસચારો આવવો મુશ્કેલ છે. ખાણદાણના ભાવ વધતા પશુપાલકો પરેશાન થયા. ભાવ નિયંત્રણમાં લેવા માંગ કરવામાં આવી છે. અત્યારે ડીઝલના ભાવ વધતા આ ઘાસચારો આજથી 10 દિવસ પહેલા 50 થી 60 રૂપિયાનો મણ મળતો હતો, એ અત્યારે 70 થી 80 રૂપિયા થઈ ગયા છે. એટલે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધતા આ ભાવ વધારો થયો છે. પણ પશુપાલકોને દૂધ કે ઘીમાં ક્યાંય ભાવ વધારો થયો નથી. ઘાસચારો અને ખાણદાણ આ બંનેમાં ભાવ વધારો એવો પશુપાલકોને નડવાનો છે કે પશુપાલકોને પશુ રાખવા તો રાખવા કેમ. હુકલ ઘાસચારો જે 250 રૂપિયા તો એ અત્યારે 300 રૂપિયા થઈ ગયો છે. આમાં એમ છે કે છેલ્લા 15 દિવસથી લીલા અને સૂકા ઘાસચારામાં સતત ભાવ વધારો આવી રહ્યો છે. ટ્રાન્સપોર્ટિંગની હિસાબે ડીઝલના ભાવ વધ્યા પછી ખેડૂતોએ આમાં બધામાં ભાવ મણે 20-20 રૂપિયાનો વધારો કરી દીધેલો છે. 15 દી પહેલા આને આ વસ્તુ અમે 70 રૂપિયામાં વેચતા, અત્યારે અમે 90 રૂપિયામાં અમને પહોંચાણ નથી. અમારા નફા ઘટી જાય એ છતાં ખેડૂતને પહોંચાણ નથી. ખેડૂતને ટ્રાન્સપોર્ટિંગ ટ્રેક્ટર ભાડું ને વધી ગયું છે, એની હિસાબે દાળિયાનો ખર્ચો અત્યારે થોડોક ચડી જાય છે. એટલે ખેડૂતનો વાંક નથી. અને જે માણસો 15 મણ લઈને રોડવતા એ અત્યારે 10 મણમાં રોડવી નાખે છે માલધારી, અને એની હિસાબે અમારે થોડોક ધક્કો લાગે છે. ભાવનગર જિલ્લામાં પશુપાલકોને ક્યાંક ને ક્યાંક જે છે તે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એક તરફ પેટ્રોલ ડીઝલના ભાવ વધવાના કારણે જે ટ્રાન્સપોર્ટેશન માં આવતો હોય જે લીલો ઘાસચારો છે તેના ભાવમાં ચોક્કસથી ધરખમ છે તે વધારો જોવા મળી રહ્યો છે. જેનું કારણ છે કે જે પ્રમાણે ડીઝલ અને પેટ્રોલના ભાવ વધવાના કારણે હવે જે પ્રમાણે જે રિટેલર જે કહી શકાય કે ઘાસચારો વેચનાર જે વેપારીઓ છે તે કહી રહ્યા છે કે એના ભાવમાં પણ ચોક્કસથી ધરખમ જે વધારો છે તે જોવા મળ્યો છે, જેના કારણે ચોક્કસથી પશુપાલકોને ક્યાંક ને ક્યાંક આ ઘાસચારો છે તે રડાવી રહ્યો છે. ઘાસચારાની વાત કરીએ તો 15 થી 20 દિવસ પૂર્વે આ જ જે લીલો ઘાસચારો છે તે માત્ર 70 રૂપિયા જેવી માતબર રકમે મળતો હતો, પરંતુ અત્યારે તે વધી અને 90 રૂપિયા જેવો ભાવ જે છે તે થઈ જવાના કારણે ચોક્કસથી આ વિસ્તારના જે પશુપાલકો છે તેને ક્યાંક ને ક્યાંક ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફની જો વાત કરીએ તો જે પ્રમાણે સૂકા જે ઘાસચારા છે તેમાં પણ ખાસ કરીને 50 થી 60 રૂપિયાનો વધારો થવાના કારણે પશુપાલકોની દયનીય સ્થિતિ બની ગઈ છે. કેમેરા પર્સન વિજય જાદવની સાથે કુણાલ બારડ, ગુજરાત ફર્સ્ટ, ભાવનગર.